પાસે બેસવું. ઘણી વખત આ પણ એક ક્રાઇસિસ હોય ને કે બેસવું કોની ભેગું, બેસવું ક્યાં, મોટો પ્રશ્ન એ ઊભો થાય. આમ સામાન્ય સ્તરે વાત કરું તો પણ ઘણી વખત આપણને એમ થાય કે એવી બેઠકમાં બેઠા પછી આપણને એમ થાય કે આરા એવા બધા જતા રહ્યા, હવે કોની હારે બેસવું. પણ ઈશ્વર પાછો કૃપા કરે કે બીજી ચેતનાઓ આપી દે આજુબાજુ, એટલે એની હારે બેસીને આપણે આનંદ કરી શકીએ. હું શિવરાત્રિના મેળામાં વર્ષોથી જાઉં સાહેબ, ભણતો ત્યારથી જાઉં. અમરદાસ બાપુ હોય, મોહનદાસ બાપુ હોય, કાનજી ભોટા બારોટ હોય, આ બધા કોના ઘણા નામ રહી જાય. એ પછી એ બધા જતા રહ્યા પછી મને આમ અમુક સમય એવું લાગ્યું કે કોની હારે બેસશું. ત્યાં વળી મને બીજા મળી જાય, કોઈ કવિ મળી જાય, કોઈ સાક્ષર મળી જાય, કોઈ આમ મળી જાય, કોઈ આમ. નહીંતર બેસવાનો પ્રશ્ન છે આજે. પહેલાં તો દીકરીઓ ઓરડા ઓઢીને વહુવારું બેસતી હતી, આજે ભજનાનંદી સાધુઓને ઓરડા ઓઢીને બેસવાનો વખત આવ્યો છે સાહેબ. તો ઓરડામાં પડ્યા રહેવાનું, બેસી રહેવાનું, એવી પરિસ્થિતિ છે. પણ સુખ એ છે કે જે માણસ આવી રીતે જીવશે. મને ફરી વખત એક વખત કહેવા દો અમીર ખુશરોનો અનુભવ. અમીર ખુશરોને એના ગુરુએ એમ કહ્યું કે ભાઈ તું મારી સાથે એટલો બધો લિપ્ત છે, બેટા થોડોક અળગો રહે. આ પંચભૌતિક શરીર તો કાલે જતું રહેશે, પછી તને જે ટેવ પડી ગઈ ને સાથે ને સાથે રહેવાની, એ પછી તને નડશે, એટલે થોડોક અભ્યાસ કર. મજા છે દૂર રહેવામાં, સમજાવે છે. એ કાલે હું નહીં હોઉં ત્યારે તને અઘરું પડશે. આંખમાં આંસુ આવી ગયા અમીર ખુશરો. કેમ? મેં તો હું તને બેટા આમ તને આમ ધક્કો મારવાની વાત નથી, પણ તારે અભ્યાસ તો કરવો પડશે. તો કે મને એવું સમજાણું છે કે કાલે આ દેવાલય નહીં હોય. દેવ તો મારી પાસે હશે પણ દેવાલય નહીં હોય. અને મેં પણ મારી રીતે તારો છું એટલે અભ્યાસ પણ કર્યો છે કે એકલા રહેવું. પણ શું વાક્ય કહ્યું કે તું મને એકલો રહેવા દે તો ને, તું મને એકલો પડવા દેતો તો મારે એકલું, પણ મેરા સાયા સાથ હોગા. જ્યાં જઈએ ત્યાં આપણો ગુરુ સાથે હોય છે સાહેબ. કવચ અભેદ વિપ્ર ગુરુ પૂજા એહી સમ વિજય ઉપાય તુજા. ગુરુ ક્યાં છોડે? ગુરુ આપણને ઘેરી ઉભો હોય છે. તો બાપ બેસવું ક્યાં? ક્યાં વાતો કરવી? કોની વાતો સાંભળવી? ક્યાં જાવું?